જર્મનીમાં વાગી ગયા હતા 8 અને મારી મોર્નિંગ કંઈક આવી હતી. મારે જોબે તો જવું જ પડે. જય દ્વારકાધીશ મિત્રો. મેં તો પહેલી વાર એટલો બધો બરફ જોઈને હું તો ખુશ થઈ ગઈ હતી. પછી જતી રહી જોબે અને આવતી રહી ઘરે. પછી ચિરાગ કહે છે કે ચાલ હવે ઘરે આવી ગઈ છું તો ફટાફટ ઇડલી સાંભાર બનાવી દે. મેં કીધું હા વાંધો નહીં ચાલો. પછી મેં ઇડલી સાંભાર બનાવવાનું ચાલુ કર્યું ને સાથે મસ્ત મજાનું મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું હતું. ચિરાગ કહે છે તું જોબેથી થાકી નથી? મેં કીધું ના ના અમારે તો જમવાનું બનાવવું જ પડે ને. પછી મેં મસ્ત મજાની ઇડલી મૂકી દીધી હતી અને ઇડલી ઉપર મેં નાખી દીધું તો મસ્ત મજાનો મરી પાવડર. ચિરાગ કહે છે કે મરી પાવડર ફૂલ નાખજે, મને બહુ જ ભાવે છે. મેં કીધું વાંધો નહીં. ચટણી પણ બની ગઈ હતી. ચટણી એમ તો ચિરાગે બનાવી હતી, મેં નહોતી બનાવી. એટલે ચિરાગ કહે છે કે મસ્ત તડકો મારજે, સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ આવવો જોઈએ. મેં કીધું કે તો જાતે જ બનાવી લેવે. ચિરાગ કે ના ના મને વિશ્વાસ છે તારા હાથે આવી જ જશે. મેં કીધું વાંધો નહીં ચાલો. પછી મસ્ત મજા સાંભારનો પણ વઘાર મારી દીધો અને સાંભાર પણ એક નંબર બનવાનો હતો કેમ કે સ્મેલ બહુ મસ્ત આવતી હતી ને. પહેલાં જ મેં ટેસ્ટ કરી લીધો હતો. ચિરાગ કહે છે ચાલ હવે બધી પંચાયત મૂકી દે, તારા જોબની વાતો નથી કરવી અને ફટાફટ તું ઇડલી બહાર કાઢી લે અને પછી બીજી પ્લેટ મૂકી દે. પછી મારી આ પ્લેટ મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી અને બીજી પ્લેટ મૂકી દીધી હતી અને ઉપરથી મેં થોડું તેલ નાખી દીધું અને પછી મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું. અને ચિરાગ કહે છે મને તો ગોળ ઇડલી બહુ ભાવે. મેં કીધું હવે જે બની છે એ ખાઈ લ્યો અને વહીવટ કરતા ખોટો. પછી ફટાફટ ઇડલી બની ગઈ અને પછી હું બેસી ગઈ જમવા માટે. ચિરાગ કહે કે ચાલ હવે પહેલાં તું ટેસ્ટ કરતો, મને ખબર પડે કે તને ટેસ્ટમાં કેટલી ખબર પડે છે. પછી મેં ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. ફટાફટ સાંભાર નાખી દીધો, ચટણી લઈ લીધી અને ટેસ્ટ કરી લીધો. ચિરાગ કહે કે લાય હવે તને ટેસ્ટમાં નહીં ખબર પડે, મને તો જોઈને જ એમ લાગે છે કે મસ્ત બની હશે, હું ટેસ્ટ કરી લઉં. પછી બેસી ગયા ચિરાગ ટેસ્ટ કરવા. ચિરાગ કહે છે બહુ જ મસ્ત બની છે, કંઈ વાંધો નથી. પછી તારક મહેતા પણ ચાલુ કરી દીધું અને બહુ જ મજા આવી ગઈ જમવાની. પછી ચિરાગ કહે ચાલ હવે વાસણ ઉટકી નાખ ફટાફટ, પછી તને મસ્ત વસ્તુ આપવાની. ચિરાગ આપી દીધી કેન્ડી. જય દ્વારકાધીશ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.